વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન. જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. આખરી અવતારનું મંડાણ બાંધી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. આખરી અવતારનું મંડાણ બાંધી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. કે આ મારા બાજુવાળા નેબર છે એટલે તારે સેકન્ડ જે પ્રમાણે વ્યક્તિત્વ એ પ્રમાણે ઝૂકવાનું અને આશીર્વાદ લેવાના અત્યારની આ પરંપરા થઈ ગઈ છે. પરંતુ આશીર્વાદ એક એવું મંગલમય તત્વ છે કે એ તત્વના ચમકારા કંઈક અલગ અલગ ચમત્કારો કરતા પણ વિશિષ્ટ જોવા માટે મળે છે. જો કોઈ સંત આદિ ગુરુ આદિના આશીર્વાદ મળી જાય અથવા તો માતા પિતાના આશીર્વાદ મળી જાય અથવા તો કોઈ ઉપકારી જનોના આશીર્વાદ જો મળી જતા હોય કહી શકાય એવા પાંજા મહારાજ સાહેબની પ્રસંગોપાત પહેલી વાર્ષિક તિથિએ નિશ્રા પ્રદાન થઈ છે. એવા પૂજ્ય ઉપકારી વર્યો, ત્યાગ વર્યો અને આરાધના વર્યોના ચરણોમાં કોટી કોટી વંદન. અને પધારેલા સૌ કોઈ જીન શાસનના ચાહક, ધર્મના આરાધક, ઉપાસનાના ઉપાસક એવા પૂજ્ય શ્રાવક શ્રાવિકાગણ ચરણોમાં કોટી કોટી વંદન. એમની નિશ્રા, એમનું સાનિધ્ય, એક જ વાત કહું, એમનું સ્માઈલ બહુ જબરદસ્ત હતું. ઘણે ગમો એવો દિવેલ પીધેલા મોઢા જેવું પણ જેનું મુખ હોય ને, એક વખત એમને જોઈ એને સ્માઈલ આપે અને આમ એમના હાથ ચાલતા જ હોય, સતત એમના આમ હાથ ચાલતા જ હોય. આજે પણ એમની મુદ્રા દરેક જગ્યાએ જોવા આપણને મળશે. અને આ જ એક વિશિષ્ટ કોટીની એમના શુભાશીર્વાદ હતા. એવા શુભાશીર્વાદ એમના ચરણોમાં સર ઝૂકી જાય છે. એટલું જ કહીશ 100 વાતની એક વાત. કોરોના કાળ આવ્યો, ભલે બધાને હેરાન પરેશાન કરે, ભલે કોરોના તો બિચારો ક્યાંથી નીકળીને આવ્યો, દેશ કે વ્યાસી કે કોરોના નિમિત્ત બન્યો, પણ હકીકતમાં કોરોના એક નિમિત્ત માત્ર છે. આ
ભગવાનની લીલા લહેર છે, ભગવાનની કૃપા છે કે જે માણસોને કહેતા ભાઈ ચોમાસું છે, પધારો પધારો લાભ લો, ના સાહેબ આજે તો ધંધાની સીઝન છે, આજે તો આની જગ્યાએ જવું છે, આજે તો કલેક્શન છે, આમ છે તેમ છે, લોકો પાસે ટાઈમ નથી સિવાય કોઈ ઉત્તર હતો નહીં. આજે એ જ લોકો ઘરમાં બેસી ગયા છે ને જેના કોઈના મોઢાને સાંભળે મારા એક સમય છે, મારા 2 સમય થયા, મારા 3 સમય થયા. आज भगवान केवा मांगता कि समय निकलता नहीं है, निकलना पड़ता है. जब तक जिंदगी चलेगी, फुर्सत न मिलेगी काम से, समय तो निकलना ही पड़ेगा. तो कब जाना आएगा, कब बुलावा आएगा, कब चले जाओगे फुर्सत से, किसी को पता नहीं चलेगा. અને સમય કાઢીને લોકો ઘર ભેગા થઈ ગયા. એ જ ભગવાને આપણે ઘરે ઘરે ત્યાં દેરાસરમાં પૂજવા જતા હતા. આજે દરેક ઘરમાં ઘર મંદિર, ઘર દેરાસર, ઘર મંગલમય બની ગયું છે. ભગવાન પધારે છે એટલે આપણે પરિપાસના પૂજા પાછા. परम पूज्य અરુણોદય શ્રીજી મહારાજ સાહેબ જ્યાં પણ છે ત્યાં વિચરે છે ત્યાં એમને અમારા સંઘની કોટી કોટી વંદના. પરમ પૂજ્ય ગરડાપુરા શ્રીજી મહારાજ સાહેબને પૂજન કરી, પૂજ્ય તિમરપુરા શ્રીજી મહારાજ સાહેબને પૂજન કરી. આજે સમય ઝડપથી વહી જાય છે. 12 મહિના કેમ કરીને નીકળી ગયા ખબર પણ નથી પડી. આજનો જ આ દિવસ અને વડાલા મુકામે પૂજ્ય મહારાજ સાહેબે, અરુણોદય શ્રીજી મહારાજ સાહેબે આપણી વચ્ચેથી વિદાય લીધી. આજે જ્યારે એમને શ્રદ્ધા સુમન અર્પણ કરવા આપણે ભેગા થયા છીએ તો એમની કેટલીક વાતો યાદ કરીએ અને આગળ વધીએ. તો કહે છે કે મનુષ્ય જન્મ લીધા પછી માણસની જિંદગી એમના ચાતુર્માસ એમની શરૂઆત કરીએ તો 65 વર્ષનું એમનું સંયમ જીવન. અને જો આ ઇંગ્લિશ સંબંધ પ્રમાણે ગણીએ તો 1955માં મસ્કાઉ એમની સાથે કેટલી રીતે સંકળાયેલું હતું એનો એક પુરાવો આજે મને મળ્યો છે. અને એ પુરાવામાં 1955માં ભાયખલા દેરાસરમાં એટલે ભાયખલાના રંગમંડપની અંદર ગંગા સ્વરૂપ લક્ષ્મીબેન હીરજી એમનું આ દીક્ષા નિમિત્તે આપણા સંઘ તરફથી મસ્કાઉ બજારના દાણાના વેપારીઓ ભાઈઓ તરફથી અપાયેલું માનપત્ર જેની આ એક કોપી શ્રી ખેતુ વિચપાલ મસ્કાઉ બજારના પટેલ હતા અને એ સભાના પ્રમુખ હતા ખીમજી માંડવ ભૂતપૂર્વ. અને છેલ્લું ચાતુર્માસ 2075 નું દાદર શીતલનાથ મુકામે આ 65 વર્ષની એમની સંયમ જીવનની અસર. એમને ચાતુર્માસ તો 65 કર્યા પણ મજગામ સાથે તો કેટલાય ચાતુર્માસોમાં સંકળાયેલા. 3 વખત તો એમના ચાતુર્માસ આપણે પૂજ્ય મહારાજ સાહેબ પાસે જ્યારે વાક્યશેપ લેવા જતા તો એમના જે શબ્દો છે એ સાંભળીએ. મારા ઘરે હતા અને વાક્યશેપના ભક્તિમાં એ શબ્દ જે આજે પણ કાનમાં પૂજે છે, સાસંજા સારા સારા કામ, સાસંજા સારા સારા કામ છે. એ રીતે જ પૂજ્ય મહારાજ સાહેબ આપને પણ વિનંતી કરીએ છીએ ગામ પ્રત્યે એ જ ભાવના આપની હંમેશા રહી છે અને સદા એ જ રીતે વરસાવતા કાયમી ધોરણે બદલાયેલા છીએ. કાલે તો રાતથી બધાને વાત કહેતી હતી કે સંઘની રૂએ નહીં પણ અમને એવું થાય કે અમારા માગત્રનું ઘર છે એ રૂએ પણ અમારું આવન જાવન ચાલુ રહેશે. ધન્યવાદ. આજે બધા છોકરાઓ હતા ત્યારે વાત થઈ હતી આજે પ્રથમ પુણ્યતિથિએ અમને આ ભેટ તક આપી એ બદલ પણ અમે આપના છીએ. ધન્યવાદ. અને હવે આજની પ્રભાવના જે છે માટેના જે નામો આવ્યા છે આ પ્રમાણે છે. માતુશ્રી લક્ષ્મીબેન તેજસી ગાલા ગામ પરાદરી, શ્રીમતી કસ્તુરબેન ધારસુ બેંકસન, શ્રી ચંપકલાલ
प्रेमजी नागड़ा प्रभात मुकामे नरेड़ी श्रीमती मधुबेन देवेंद्र चुनीलाल नागड़ा गाम विसरा वासंतीबेन मणिलाल गाला गाम ससरा महाराज साहेबनी प्रथम તારીખની પુણ્યતિથિ નિમિત્તે મેરુ મહોત્સવના લાભાર્થી પરિવાર શ્રીમતી મધુબેન દેવેન્દ્ર ચુનીલાલ નાગડા ગામ વિસરાવાળા પરિવારે આ લાભ લીધેલ છે. આજે બાળકોની પ્રભાવના શ્રી સંઘ તરફથી રહેશે. હવે આ જે આપણે જાહેરાત હમણાં મેં વાંચી કે શ્રીમતી મધુબેન દેવેન્દ્ર ચુનીલાલ નાગડા વિસરાવાળા પરિવારે લાભ લીધેલ છે. આજની પત્રિકાની અંદર એક સરસ ચૂકની ભૂલ થઈ છે જેનો સુધારો પણ આવતીકાલે આવી જશે. એ ભૂલ એ થઈ છે કે શ્રીમતી મધુબેન દેવેન્દ્રભાઈનું નામ લખવાનું ભૂલાઈ ગયું છે. સમાયાજી છે, ફરીથી એનો સુધારો પણ આવતીકાલે આવી જશે. તો હવે આજે મેરુ મહોત્સવના લાભાર્થી સૌ મધુબેન ચુનીલાલ નાગડા પરિવાર વિસરાવાળા. પણ દેવેન્દ્ર મતલબ આ દેવેન્દ્ર શબ્દ રહી ગયો છે. પ્રિન્ટિંગ મિસ્ટેક है.
चला स्लो स्लो स्लोली 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 हाँ ठीक है પરમાત્મા પધાર્યા પરંતુ પરમાત્માની સાથે शिखरे नवरावे हो सुरपती मेरु
सिद्धि सुरेश्वर सद्गुरुभ्यो नमः। जय हो जय हो जय हो जय हो। जय हो। मेरु शिखर ले जाओ, मेरे नाथ को स्नान कराओ। मेरु शिखर ले जाओ, मेरे नाथ को स्नान कराओ। अभिषेक की धारा बहाओ, तिलकेश्वर की जय जय हो, तिलकेश्वर की जय जय हो। मेरु शिखर ले जाओ, मेरे नाथ को स्नान कराओ। अभिषेक की धारा बहाओ, तिलकेश्वर की जय जय हो, तिलकेश्वर की जय जय हो, तिलकेश्वर की जय जय हो। रोज सवेरे दादा अभिषेक के कलश मिलाओ। रोज सवेरे दादा अभिषेक के कलश मिलाओ। तेरी जल पूजा को करके भव भव के पाप मिटाओ। तेरी जल पूजा को करके भव भव के पाप मिटाओ। नमन जल के स्पर्शन से मैं मोर बन कर नाचूं। मेरु शिखर ले जाओ, मेरे नाथ को स्नान कराओ। अभिषेक की धारा बहाओ, तिलकेश्वर की जय जय हो, तिलकेश्वर की जय जय हो। क्षीरोदधी का पानी मेरे प्रभु जी कहाँ से लाओ। क्षीरोदधी का पानी मेरे प्रभु जी कहाँ से लाओ। भक्ति से भीगी भीगी अश्रु वर्षा में बहाओ। भक्ति से भीगी भीगी अश्रु वर्षा में बहाओ। मेरी गोद में तुझे बिठा कर तुझसे मैं लाड लड़ाऊं। मेरु शिखर ले जाऊं, मेरे नाथ को स्नान कराऊं। अभिषेक की धारा बहाओ, तिलकेश्वर की जय जय हो, तिलकेश्वर की जय जय हो।
हो सोना रूपाना करशे प्रभुने नवरावूं हर्षे पावन नदीओना पाणी દેવો લાવ્યા છે તાણી આ ધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો મારા છે સોના રૂપાના કલશે પ્રભુને નવરાવું હર્ષે પાવન નદીઓના પાણી દેવો લાવ્યા છે તાણી આ ધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો મારા છે વાદળ ઉમટે રોજ ગગનમાં અભિષેક જળ ભરવા વાદળ ઉમટે રોજ ગગનમાં અભિષેક જળ ભરવા હું પંચેન્દ્રિય છું પણ ચાહું એકેન્દ્રિય પદ ધરવા વાદળ ઉમટે રોજ ગગનમાં અભિષેક જળ ભરવા હું પંચેન્દ્રિય છું પણ ચાહું એકેન્દ્રિય પદ ધરવા તારા અંગ અંગના સ્પર્શે ખળખળ થઈને હું નાચું તારી અભિષેક પૂજામાં હું એ જ વિચારે રાજું આ ધારા તો પુણ્યની ધારા છે પ્રભુજી તો મારા છે